ઓસ્ટ્રેલિયન ઓપન એશિયા પેસિફિકમાં જૂનાગઢની જેન્સી કાનાબાર બની ચેમ્પિયન, વતનમાં ભવ્ય સ્વાગત। જૂનાગઢની ઉભરતી ટેનિસ ખેલાડી જેન્સી કાનાબારે ઓસ્ટ્રેલિયન ઓપન ટેનિસ એશિયા પેસિફિક એલિટ અંડર 14 વુમન્સ સ્પર્ધામાં વિજેતા બની ને આંતરરાષ્ટ્રીય સ્તરે ઇતિહાસ રચી દીધો છે। આ ભવ્ય સિદ્ધિ મેળવી ને વતન પરત ફરેલી દીકરીનું આજે જૂનાગઢ ખાતે આગમન થતાં જ જિલ્લા વહીવટી તંત્ર અને રમત પ્રેમીઓ દ્વારા ભાવભીનું અને ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું। વતનની ધરતી પર જેન્સીનું સ્વાગત કરવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા, જેને કારણે સમગ્ર વાતાવરણ ઉત્સાહ અને ગૌરવથી છવાઈ ગયું હતું। આંતરરાષ્ટ્રીય મંચ પર જૂનાગઢ અને ગુજરાતનું નામ રોશન કરનાર જેન્સીએ પોતાની મહેનત અને મક્કમ નિર્ધારથી એશિયા પેસિફિક ક્ષેત્રના શ્રેષ્ઠ ખેલાડીઓને માત આપીને આ ટાઇટલ પોતાના નામે કર્યું છે। સ્વાગત સમારોહ દરમિયાન જિલ્લાના ઉચ્ચ અધિકારીઓએ જેન્સીને પુષ્પગુચ્છ અને સ્મૃતિચિહ્ન અર્પણ કરી તેની આ અસાધારણ સફળતાને બિરદાવી હતી। વહીવટી તંત્રના મતે જેન્સીની આ જીત ગ્રામીણ ને અર્ધ શહેરી વિસ્તારની પ્રતિભાઓ માટે એક પ્રેરણારૂપ ઉદાહરણ પૂરું પાડે છે, જે સાબિત કરે છે કે યોગ્ય માર્ગદર્શન ને પરિશ્રમથી કોઈ પણ લક્ષ્ય હાંસલ કરી શકાય છે। આ ઐતિહાસિક સફળતા બાદ જેન્સીએ પોતાની જીતનો શ્રેય માતા, પિતા અને પ્રશિક્ષકોને આપ્યો હતો। જિલ્લા વહીવટી તંત્રએ આગામી સમયમાં રમતગમત ક્ષેત્રે જેન્સીને તમામ જરૂરી પ્રોત્સાહન અને સુવિધાઓ પૂરી પાડવાની ખાતરી આપી છે। જૂનાગઢની દીકરીની આ સિદ્ધિએ રમતગમત જગતમાં શહેરની એક નવી ઓળખ ઊભી કરી છે અને આશા છે કે ભવિષ્યમાં તે ગ્રાન્ડ સ્લેમ જેવી પ્રતિષ્ઠિત સ્પર્ધાઓમાં પણ ભારતનું પ્રતિનિધિત્વ કરી રાષ્ટ્રનું નામ ઉજ્જવળ કરશે।